કામમાં ફોન કર્યો મેં એ વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સગરભાઈ આવવાનો અત્યારે હાલમાં સગરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં એવી વાત કરી સગરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કરીને કીધું આજ ફોન કરવાનો હે ને અને ચોખ્ખું કીધું ને સગરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મળી જતો ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જળ મળી જાઉં ને મારે માટે બહુ મળતું મને જશ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ એક કામ કરો તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તેમાં ફોન ન કર્યો ઓલામાં રેકોર્ડિંગ થાય છે આપણે રેકોર્ડિંગ થતા હોઈએ ઉપર ખબર નહીં તમને ઓકે હાલો લોકોને એવું લાગતું હતું કે અકાપા હટી ગયા છે કોઈ પક્ષના માણસ છે એટલા માટે હું નહોતો કહેતો આંદોલન તૂટશે એકવાર સરકારનો નિર્ણય આવી જાય નિર્ણય પછી હું કહું એટલે મને સંતોષ થાય કે મારો આત્મા મને સુવા નથી દેતો અઠવાડિયાથી ત્યારે હું આ શું જોઈ રહ્યો છું એ જે દિવસે હું ગયો એ પતિ પૈતું ઉપવાસની વાત કરી અને નીકળ્યા અમે નિલેશભાઈ મારી ગાડીમાં બેઠા બધાએ જોયું એ વારંવાર 2 વખત મારી ગાડી બેઠા બધા જોતા થઈ ગાડીમાં બેઠા એટલે આગળ લઈ જઈને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે એ ભાઈએ કીધું મને નિલેશભાઈ એરવાડીએ એમાં આપણને શું મળે તા હું સ્ટપ થઈ ગયો કે મેં તો આવું વિચાર્યું પણ નહોતું હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો મારો કોઈ સ્વાર્થ નથી ને હું આજે કહું છું ને પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને આપણને શું મળે એટલે અચાનક હું બેઠલો મેં શું જોતું છે આપણે મને ખબર ન પડી ગઈ મેં તમે કહો એટલે ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોક્યો ગુબા તો વાત કરો કારણ કે અહીંયા બધા ખૂટી ગયેલા છે હકીકતમાં સમિતિ સારી છે કોઈ ખૂટા નથી 2-5 કરોડમાં સમિતિ તો સમિતિમાં જે માણસો પહેલાંથી કરોડપતિ છે એ 2-5માં ધ્યાને ન આપે મને વિશ્વાસ છે મને જેતપુરની જનતામાંથી વિશ્વાસ છે જેતપુરના ખેડૂતમાંથી વિશ્વાસ છે કે કોઈ અવરું પગલું ન પડે ત્યાં જે આંદોલન માટે બેઠા છે ઉપવાસ માટે એની માથે મને વિશ્વાસ છે પણ એક માણસ ખોટો હતો નિલેશ એરવાડિયા એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે ત્યાં તો મારા પગ ધ્રુજી ગયા કારણ કે મેં તો આવું જોયું નહોતું હું તો એમ થયું કે એક ચહેરો છે ખામોશ જે દેશ માટે ખેડૂત માટે લડે છે હું રાજી થતો હતો કે જેને મને બોલાયો એ માણસ આજે લડે છે ભૂખ વેઠે છે એટલે હું શું મન થઈ ગયો હવે નહીં બોલે દારૂ શું કરવું એમ જવાબ શું આપવું તો મેં દિન માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો આવી વાત મને સરકારને કહેવાય પહેલાં તો એનામાં બધી હોય છે અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના ટોટલ 25 કરોડ એમાં અકુબા 1 કરોડ તમારા હા મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ હું અહીંથી નીકળી જાઉં પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ સમિતિને વાત કરીશું ઉપવાસવાળાને વાત કરીશ પણ મને વારંવાર ના જ પાડવામાં આવી પછી મને એમ થતું કે કોઈ મને કહેવા આવે હું કોઈને લઈને જાઉં તો મને બીક લાગતી કે આ નિલેશભાઈ એરવાડિયા છે એના જ બધા માણસો છે કારણ કે એમ કહેતું તો હું ભીષ્મ પિતા છું એનો સમાજ હું કહું એમ કરે છે એટલે મને ડર હતો કે આ બધું આને કહેવું મને જ ખબર નહોતી કે આવી સમિતિ આવે એટલા માણસો છે મને તો સૌથી મોટા નિલેશભાઈ એરવાડિયા જ લાગતા હતા એનું બોલવાનું હા તે અને કોઈની પાસે મને વાત ન કરવા દે કોઈની પાસે જવા ન દે એ તો આ જ મેન છે નિલેશભાઈ એરવાડિયા મને 1 કરોડ રૂપિયા આપવાનું કીધું એટલે હું ગાડીમાં કહીને બોલ્યો કારણ કે મારી પાસે મોબાઈલ નહોતું હું કઈ પ્રૂફ લઉં ડર લાગ્યો મને મોબાઈલ કઢાય નહીં પણ ચકરી ખાઈ ગયો 1 કરોડ રૂપિયા મને આપવાના કીધા એટલે મેં કંઈક બીજો ને કીધું સારું આપણે કોઈને વાત કરી મેં એવું કીધું આટલું કંઈ હું નીકળી ગયો ઘરે મને ઊંઘ ન આવી આખી રાત કીધું આનું શું કરવું આનું કોઈ પ્રૂફ હવે આ માણસ થોડોક એવો બોલે ફરી વાર કે આટલા પૈસા આપણે જોતા છીએ આવું બને જ નહીં કારણ કે હોશિયાર માણસ આવો અને ઘણા આંદોલનો કર્યા હશે બહુ બુદ્ધિશાળી માણસ છે એ ફરી વાર બોલે નહીં અને મને ખબર હતી છેલ્લે આ બહુ મોટા છાંટા ઉડશે કારણ કે આ તો સમિતિને છાંટા ઉડાડશે આ તો આખા જેતપુરના ખેડૂતને છાંટા ઉડાડશે 1 કરોડ
ખેડૂતને લાંછન લાગશે ને આથી વિશ્વાસઘાત થાય છે. આવું કામ કરવા જઈ રહ્યું છે આ માણસ. મેં તો શું કરું તો હું તો માતાજીમાં માનું, હું તો ભાઈ ગઢવી છું, જાણ છું, માને માનવાળો માણસ છું. મા પાસે બેન પ્રાર્થના કરી કે માં એવું કંઈક ને પાસે કહેવાય ને જે હું ખેડૂત સુધી પહોંચાડું તો મારી આબરૂ રહી જાય અને એ માણા ખુલ્લું આવી જાય. પછી મેં તો રેકોર્ડિંગ તો વોટ્સઅપ કોલ કરે છે, તો રેકોર્ડિંગ કરવું કેવી રીતે? મારો દીકરો છે, 12મું ભણે છે, એને મને કીધું પપ્પા શું છે? મેં કીધું આ એક ભાઈનું રેકોર્ડિંગ કરું છું, વોટ્સઅપ કોલમાં થાય બેટા? કે ના, પણ સ્પીકર ફોન તમે કરજો એટલે હું નજીકથી લઈ લઈશ. અવાજ આવશે? બિલકુલ ચોખ્ખો અવાજ આવશે પપ્પાએ. મેં તો એ બોલે તો સારું છે. અચાનક મેં ફોન કર્યો, કારણ કે મારે તો ક્યાં જવું કોઈને, 25 કરોડ રૂપિયા માગે છે, મારે કોઈને પર જવાય જ નહીં, પણ એક પ્રૂફ માટેથી. અને મેં એને ફોન કર્યો. એ આપણે હું તમને પુરાવો આપું છું, આપ સૌને રેકોર્ડિંગ આપું છું. મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે. મેં કીધું નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વહીવટ છે પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે. ખાલી આવવાના ને કે હા, સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા, એક મારા. અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા. પૈસા તમે લઈ લીજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે. આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે. તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એનું નક્કી નથી. અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે આટલું જ છે, એથી વધુ મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં જો કોઈથી પાપનો પૈસો નથી આવ્યો, મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આને પહેલાં કહી દેત તો આંદોલન તૂટી જાત. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાં તેઓ બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો નથી રહેતો. મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે કુબા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ. ખેડૂતોનો હાથો બનાવવામાં આવે આ મુદ્દે? હા, ખેડૂતોનો પણ આમાં જેતપુરના ખેડૂતો સમિતિ બધા નિર્દોષ છે પાકા પાયે. કારણ કે મારીને મળવું તો જો એકવાર મળે, મેં ઘણી ટકોર કરીશ ન્યૂઝ દ્વારા કે મારી પાસે ઘણા પુરાવા છે. આમ કરતા જો કીધું કોઈ સમિતિના માણસો મારી પાસે આવે ને તો એને કહી દઉં. અને અહીંયા જવામાં બીક લાગતી હતી. આ મેન ભીષ્મ પિતા છે, આપણને થાપ અહીંયા ખવડાવી દઈશે. કોઈ મળવા નહીં દે ને, કદાચ કે ઓલું ભરાવશે તો આપણે ફસી જઈશું. મુદ્દો આ હતો ટૂંકમાં ખેડૂતોને હતો. અને અત્યાર સુધી ઘણા બધા આંદોલન કર્યા છે ને ઘણા બધા પૈસા ખાધા છે.